શરૂઆત હું શેર્સથી જ કરીશ. ખાસ કરીને ક્વિક કોમર્સ કંપનીઓ જે છે તેના પર મોર્ગન સ્ટેન્ડનો રિપોર્ટ આપણને આવતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શરૂઆત આપણે સ્વિગીથી કરશું તો સ્વિગી પર મોર્ગન સ્ટેન્ડની તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. ટાર્ગેટ તેમને 405 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ફૂડ ડિલિવરીમાં એક્ઝિક્યુશન્સમાં એક સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ક્વિક કોમર્સ ટીએમ વિસ્તરણ પર હવે કંપની જે છે તે પોતાનું ફોકસ અહીંયા વધારી રહી છે અને એટલું જ નહીં, કંપની જે છે તે પોતે રોકાણ પણ અહીંયા વધારી રહી છે અને ખાસ કરીને 2030 સુધીમાં ટીએમનો જે ટાર્ગેટ જે છે તે $5,700 કરોડ સુધી પહોંચવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે 6 ત્રિમાસિકમાં ખાસ કરીને ક્વિક કોમર્સના માર્જિન્સમાં જે એક બ્રેક ઇવન પણ જોવા મળી શકે છે અને એડજસ્ટેબલ હેબિટા છે તેમાં પણ તેઓ બ્રેક ઇવનની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યાં બીજી તરફ ઇન્ટરનલ પર આપણે પણ મોર્ગન સ્ટેન્ડલીના રિપોર્ટ પર જ નજર કરશું. અહીંયા પણ તેમને ઓવરવેટ રેટિંગ આપ્યો છે. ટાર્ગેટ તેમને 320 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સેગમેન્ટના શેર્સ જે છે ટોપ પિક્સ યથાવત અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કંપનીની ફૂડ ડિલિવરી કે કોમર્સના માર્કેટ લીડર તરીકે કંપની ઉભરતી અહીંયા જોવા મળી રહી છે અને ખાસ કરીને આ કંપનીનું કોસ્ટ સ્ટ્રક્ચરલ જે છે તે ખૂબ જ મજબૂત લાગી રહ્યું છે અને તે સાથે યુનિટ ઇકોનોમી ઇન્ડસ્ટ્રીઝથી પણ આ કંપની જે છે તે મજબૂત પ્રદર્શન દેખાડી રહી છે. અગર તેમને સાથે ઇન્ડસ્ટ્રીઝથી પણ સરખામણી કરી છે, ઇન્ડસ્ટ્રીની સરખામણી સામે તેમને આ કંપની જે છે તેની બેલેન્સ શીટ ખૂબ જ મજબૂત લાગી રહી છે અને હાલના સિચ્યુએશન હિસાબે તેમને રિસ્ક રિવોર્ડ જે છે તે તેમને વ્યાજબી લાગી રહ્યા છે. એટલે બંને જ કાઉન્ટર માટે એક પોઝિટિવ રિપોર્ટ જે છે મોર્ગન સ્ટેન્ડલી તરફથી અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ રિઝલ્ટ પર ફિનોલેક્સ કેબલ્સ પર એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેફ્રેસો. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને 1235 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હાઉસિંગ અને કન્સ્ટ્રક્શનમાં રોકાણ જે છે તે કંપની માટે ખૂબ જ પોઝિટિવ નિર્ણય છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે ઇન્ડસ્ટ્રીઝની સરખામણીએ કંપનીના શેર જે છે તે ડિસ્કાઉન્ટ પર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું અદાની પોર્ટ્સ પર. અહીંયા જેફ્રેસ તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 1700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 25-29માં કંપનીના એબિટા લોજિસ્ટિક્સ રેવન્યુ જે છે તે 5 ગણા વધવાનો તેઓ લક્ષ્ય રાખી રહ્યા છે અને ખાસ કરીને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સોલ્યુશન છે તે પૂરા પાડવા પર કંપની હવે અહીંયા વધુ ફોકસ આપી રહી છે. ખાસ કરીને લોજિસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્ષમતા વિસ્તારને ગ્રોથ માટે પણ નવા ટ્રિગર્સ પર કંપની અહીંયા કામ કરતી આપણને જોવા મળી રહી છે. એટલે એમ કહી શકાય કે પોઝિટિવ આપણને રિપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું કોલ ઇન્ડિયા પર. અહીંયા પણ મોર્ગન સ્ટેન્ડલી તરફથી આપણને ઇક્વલ વેટ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઇન્વેન્ટરી ડેટાને જોતા આ મહિના દરમિયાન થર્મલ પાવરની માંગમાં એક સંઘર્ષ જોવા મળી શકે છે તેવી એક શક્યતાઓ દર્શાવી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે પાવર પ્લાન્ટ્સમાં ઇન્વેન્ટરીનું સ્તર જે છે તે એપ્રિલના અંતમાં 19 દિવસથી વધારીને 21 દિવસ અહીંયા થઈ ગયું છે. પરંતુ ગ્લોબલ પ્રાઇઝમાં સતત કોલ પ્રાઇઝમાં જે ઘટાડો આવ્યો છે તેનું ઇમ્પેક્ટ Q1 અને FY 26ના અર્નિંગ્સ પર પણ જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું વોડાફોન આઈડિયા પર. અહીંયા CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને 8 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને કંપનીનો કુલ કેપેક્સ ખર્ચ જે છે તે 50,000 થી 55,000 કરોડ પર પહોંચતો જોવા મળ્યો હતો. સાથે કંપની હવે બ્રોડબેન્ડ સાઇઝમાં 4.94 લાખ સુધી અહીંયા પહોંચે જોવા મળી રહી છે. એટલું જ નહીં, કંપની 25 ઓગસ્ટ સુધીમાં 17 સર્કલ્સમાં 5G તેઓ લોન્ચ કરશે અને ખાસ કરીને મેનેજમેન્ટને પણ ટેરિફ વધવાથી આરપુમાં સુધારો આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને સૌથી વધુ ફોકસ મેનેજમેન્ટનું જે છે તે બેંક ફંડ રાઇઝિંગ પર છે, તેને સુરક્ષિત કરવા ઉપર છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. લેચાની જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ છે દરેક પર આજે આપણને એક્શન જોવા મળી શકે છે. જી, તો બધા સ્ટોક્સ સેક્ટર્સ ફોકસમાં રાખવાના છે. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. એ સાથે જ ચર્ચાની